સવાર આવો નાસ્તો મળી જાય તો શું મજા આવી જાય ગાઈસ ની કે તો અપુને સુબહ બના ડાલી મસ્ત ગરમ ગરમ પૂરી અને તે બની ગઈ એટલે હું બેસી ગઈ નાસ્તો કરવા માટે. શ્રીખંડ બી હતું ફ્રીજમાં તો મેં મસ્ત ખાઈ લીધું. તે ખાઈને હું ગઈ ખટમડો લઈને બહાર. એટલી વારમાં તો મારી ફ્રેન્ડ હોર્ન મારવા લાગી કે ચાલો વાસ્કુઈ, તો મેં બી નીકળી ગઈ વાસ્કુઈ જવા માટે. મેં ચાર્જર એવું લઈને જ નીકળી હતી કેમ કે જતા ફેરી મેં ડાયરેક્ટ દીદીના રૂમ પર ઉતરવાની છું. તો થોડી વાર વાત કરતા કરતા અમે પહોંચી ગયા વાસ્કુઈ. એનું પાણી લેવાનું હતું, ત્યાં બાટલો મૂક્યો. ત્યાંથી અમે સીધા અસ્તર લેવા આવ્યા પણ તે દુકાનની ખુલ્લી હતી તો બીજી દુકાનમાં આવ્યા. પછી ત્યાં અસ્તર લેતા હતા મને દેખાઈ ગયું મસ્ત મિરર, ત્યાં થોડા ઘણા પોઝ મારી લીધા મેં. પછી ત્યાંથી અસ્તર એવું લઈને અમે આવી ગયા હતા નોવેલ્ટીમાં. અમારા મંટુની કાલે બર્થડે છે, કંઈ ગિફ્ટ લેમ એવું વિચાર્યું પણ મને કંઈ ગમ્યું જ નહીં. આપણે સેલિબ્રેટ તો કરવાના જ છે એમ બી, પણ કાલે મેં એને લઈને આવ્યા, એને જે ગમે તે લઈ આપો. બાકી મને તો કંઈ સમજ જ નહીં પડતી હતી અહીંયાથી લેવાનું. પછી ત્યાંથી સજુનું સામાન લેવાનું હતું તે લઈને અમે જવા લાગ્યા ફાઇનલી ઘરે. સોરી, પાણી લેવા જવાનું હતું હજુ તો પાણી લઈને પછી અમે જવા લાગ્યા ઘરે. તો મેં મારા ઘરે નહીં જવાની હતી તો તમને પહેલાં જ કીધું. મેં ડાયરેક્ટ ગઈ મારી દીદીના રૂમ પર, જ્યાં તો મારી ઘેરથી વધારે ગરમી લાગતી હતી પણ શાંતિથી બેસી રહેલી હતી. બહાર થોડી વાર બેસીને પછી અમે જવા લાગ્યા ફેરી ટેલ્સ, મારું ફેવરેટ કાર્ટૂન. તે જોતાં મેં ખાવા બેસી ગઈ. મારી દીદીએ બનાવ્યું હતું ખીચડી, કઢી અને મસ્ત કાંદાનું કચુંબર. મેં ઘરેથી એમ તો રોટલી શાક ખાઈને આવી હતી પણ મને થોડી વાર એને ભૂખ લાગી આવી તો તમને ખબર જ નહીં એટલે મેં ખાઈ લીધું. પછી અમરતાના લોઠા લેવા પડીકા અને પેપ્સી. તો ફેરી ટેલ્સ જોતાં તે બી ખાઈ લીધું. આમાં બધી જે સ્ટોરી આવે ને તે મને બહુ જ ગમે. પછી અમે જવાના હતા ઘરે ને એટલો તડકો લાગ્યો હતો, મારું ફેસ તો આખું પસીના વાળું થઈ ગયેલું હતું. તો બી અમે તડકામાં નીકળી ગયા. એક તો ગાડી બી નહીં હતી તો ચાલતા જ જવું પડે છે. ગરમી તો એટલી વધી ગયેલી છે ને પણ શું કરીએ. પછી ઘરે આવી એટલે પહેલાં પાછા લોઠા લોકો લઈ આવ્યા આઈસ્ક્રીમ. હવે મારા હારું લાવે તો મેં ના થોડી પાડવાની તો મેં ખાઈ લીધી. તો આ ચણા મેં છે ને સવારના જ બાફીને ગયેલી હતી કેમ કે મેં એકવાર ભેલ બનાવી હતી ને મસ્ત તે ટાઈપની આજે મેં ભેલ બનાવવાની હતી. તો ચણા તો મસ્ત બફાઈ ગયા હતા. એની સાથે મેં બટાકા બી બાફી દીધા હતા કેમ કે એમાં બટાકા બી તો ચણા છે ને. તો મેં પછી કંઈ નથી કર્યું. પછી એમાં છે ને પેલા બટાકા મેશ કરી નાખ્યા. પછી એક ટામેટું છે ને ઝીણું સમારીને એમાં કાપી નાખ્યું છે. આ ભેલ મને ત્યારે એટલી ગમેલી ને એટલે મેં પાછી બનાવું છું. હા, તો તેમાં ટામેટા તો મેં ઝીણા મસ્ત સમારી નાખ્યા હતા. પછી એમાં નાખવાનું છે મીઠું અને તમારા ઘરમાં જેટલા બી મસાલા હોય તેટલા બધા નાખી દેવાના છે. ગરમ મસાલો, ધાણા જીરું, હલ્દી પાવડર, પછી મરચું ને આમચૂર પાવડર ને જલજીરા હોય તો જલજીરા બી નાખી દેજો. બહુ મસ્ત ટેસ્ટ આવે એકદમ. તો આપણી રેસીપી કંઈ અહીંયા જ નથી પૂરી થવાની, હજુ લાંબુ છે જરાક, પણ એનો ટેસ્ટ એકદમ મસ્ત આવશે. તો બધા મસાલા નાખીને થોડી વાર એને એમ જ રહેવા દેવાનું છે. પછી એમાં નાખવાની છે આ બ્લુવાળી તીખી વેફર, તે બી ચૂરો કરીને. તો મેં તો મસ્ત ઘૂસા મારી એનો ચૂરો કરી નાખ્યો અને તે એમાં નાખી દીધું મેં. આમાં છે ને મેં ખાલી એક જ વસ્તુ ભૂલી ગયેલી. બાકી આનો ટેસ્ટ બી મસ્ત આવતો હતો પણ ખાલી મેં છે ને એમાં ખાંડવાળું દહીં થોડું નાખવાનું ભૂલી ગયેલું. બાકી એનો ટેસ્ટ એકદમ જબરજસ્ત આવતે. તો વેફર મેં એમાં નાખી દીધી છે. પછી નાખવાનું છે આપણું સિગરેટ મસ્ત ચટણી, મતલબ ધાણો, મરચું અને જે શું કહેવાય ફુદીનો આવે ને તે ને તેમાં થોડુંક જલજીરા નાખીને મેં મસ્ત પતલું પેસ્ટ બનાવી દીધું છે મસ્ત ચટણી જાણે ને તે એના ઉપરથી નાખવાનું છે. એટલું મસ્ત દેખાશે ને તમને સાચું જ. તો મારી મસ્ત ચટપટી ભેલ લઈને હું આવી ગઈ મારી જગ્યા પર પાછળ ખાવા માટે. એકવાર છે ને બરાબર મિક્સ કરી નાખી મેં. આને તો જોઈને જ મારા મોઢામાં પાણી આવતું હતું. અત્યારે એડિટ કરતાં બી આવે છે. આ એટલું ટેસ્ટી લાગતું હતું ને મને બહુ જ, એટલે મેં આ ડીશ ભરીને ખાઈ શકું, મેં ખાઈ જાઉં એમ. મને એટલું બધું કંઈ વસ્તુ ખાવાય નહીં, થોડી વારે ભૂખ લાગે એમ, પણ આ વસ્તુ મેં ખાઈ જાઉં. એમાં ખાલી ખાંડવાળું દહીંની કમી હતી, બાકી બીજું બહુ જ મસ્ત લાગતું હતું. તે ખાઈને હું બેસી રહેલી હતી પાછળ. તો હવે મળીએ કાલે. બાય. કાલે મારા ભાંજુની બર્થડે છે.